હાડી લેવા જાવ લે એમ થોડું હોય કરે ના લે 20 રૂપિયાની હાડી થોડી આવે કે વાતો કરો છો તો 20 ની હાડી આવે એ તો તને ગમી હાડી બેટા કઈ ગમી 900 પોપટ થઈ ગયો મારો તો કાઈ હાડીઓ ન લઈ આવ્યા કેમ હું છું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે અમે પણ બધા મજામાં છીએ આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું તો મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે અને બ્લોગમાં આજે અમારે બનાવવાનું છે અડદની દાળ અને રોટલા મસ્ત આપણે તો બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બપોર પછી અમારે જવાનું છે બહાર એટલે કે અમારે જવાનું છે સાડીની ખરીદી કરવા એટલે કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો સારી સાડી અને સસ્તી સાડી તમને હું બતાવી કેવી લાવી કેવી નહીં કારણ કે હું અહીંયા જાઉં પછી ખબર પડશે ને અમારે જવાનું છે હાહુઓને અને આજમાં દેરાણી સાથે આવે છે કોણ કોણ આવી એના આજુબાજુમાંથી કંઈ ખબર નથી હાહુઓ તો જવાના છે આજે જવાનું છે આપણે હાડીની ખરીદી કરવા તો મસ્ત હાડીની ખરીદી કરશું અને ત્યાં તમને બતાવી દઉં હું બનાવું છું દાળ અને રોટલા તો મસ્ત દાળ આપણે એમાં બફાઈ ગઈ છે અને આમાં જો આપણે લઈ લીધું છે આદુ મરચી અને લસણ ત્રણેયની ગ્રેવી કરશું અને કાંદા ટમેટા બટાટા અને અહીંયા જો આપણું સ્ટેન્ડ મૂકીને તમને બતાવીશ કે આ અડદની દાળ અને રોટલા મસ્ત બનાવી નાખીએ આપણે અને બાળકોને જવાનો ટાઈમ થઈ જાય ને મારે આજ થઈ ગયું છે રસોઈ બનાવવાનું મોડું તો હાલો ફટાફટ આપણે દાળ વઘાર નાખીને પછી બનાવી નાખીએ રોટલા સારું જો તો મસ્ત આપણે અડદની દાળ સડી ગઈ ને હવે બસ રોટલા અડદની દાળ બની ગયો મૂકી દઈએ રોટલા આપણે તાવડી મૂકી દઈએ રોટલો બની ગયો છે આપણે કકડો બનાવી નાખી શેરડી આપણે જમીન કાઢવી નવરા થઈ ગયા છે મસ્ત દાળ ને રોટલો ખાઈ લીધું છે અને હવે આપણે માર્કેટમાં જવાનું તો હજી વાર છે જવાનું છે હાડી લેવા તો ફ્રેન્ડ પપ્પા પણ પૈસા તો માંગેલો પૈસા વગર તો કઈ હાડી આવશે નહીં એ ફેનિલ પૈસા તો આપો હાડી લેવા જાવ લે એમ થોડું હોય કઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જ જશો એટલે આને હાડી લેવા જોઈએ કેવી મંદી હાલે છે અને તું હાડીઓ કરે ને પૈસા મારી પાસે હોય હવે મારે જોતા તો હું ઘરેથી લઉં છું ઘરેથી લેવાની હોય થોડાક હોય તો આપો હા તો લે થોડાક કેવા હશે તો આપી દે સાઈપા તો ખરા હો હા હાડીના પૈસા તો આપ્યા આ કેટલા છે 20 રૂપિયા અરે ના રે ના લે 20 રૂપિયાની હાડી થોડી આવે કે વાતો કરો છો તો 20 ની હાડી આવે તો મારી પાસે છે એટલે આપો 20 રૂપિયા ચાલે આ લે 10 વધારે આપી દો એટલે 30 નહીં 500 રૂપિયા આપો નહીં હવે એથી વધારે નથી હવે સેલ આપો બસ તો 100 રૂપિયાની હાડી નહીં આવે આ તો એ કેરે મળી લેજો આપણી પાસે કઈ નથી કઈ નહીં હારો આપણે બાને પૂછ્યું પૈસા છે કે નહીં એમ પછી જાવ નકર જવાનું તો છે જ અને જો ન્યા સાઈ હો ને હાડીઓ લેવા જાહું જઈજો હા તે સારું અને હું તમને કહી દઉં કે હાડી કઈ રીતના મળે છે જો આપણે આ જૂની પહેરેલી હાડી હોય ને એ દેવાની ઈ દઈને પછી આપણને 500 વાળી હાડી આપે એ હાડીને આપણે 200 રૂપિયા કાપી દઈએ અને આપણે 300 રૂપિયા દેવાના એ રીતના હાડી આપે છે એ તમે પેલા જાઓ ને પછી ખબર પડે હા કે કેવી રીતના છે કેવી રીતના વાત થઈ તી રીતના તો હું કહું ને આપણે ના એ વાત તમારી સાચી છે અત્યારે તો હું કઈ નક્કી ન કહેવાય આ સમય એવો છે હા એ તો છે કેમ કે આપણે ખુદ વિડીયો બનાવીએ છીએ ને ખુદ આપણે પણ અત્યારે ભેળવાઈ જઈએ છીએ હા એકબીજાનું જોઈને આપણે જઈએ ને ત્યાં જઈએ તો ખબર પડે એલા શું છે આ તો ઊંધું નીકળ્યું હા તે કાઈ નહીં પણ ત્યાં જાવું ને જૂની હાડી લઈ જાય ને એ તમને હું બતાવીને કઈ લઈ આવી એ તમને હું બતાવી
તો જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા ને હવે જવું છે હાડીઓ લેવા. તો બાય આપણે તૈયાર થઈ ગયા છે, હાડીઓ ગોતી રાખી છે. મને તો દાંત આવે. જૂન્યું દઈ નવ્યું કરી દઈ જઈએ છીએ હવે શું કરે હું નહીં હા, બાઈઓ લઈ જઈને જઈએ આપણે હા જો આપણે તો જોયું નથી નહીં આપણે નથી એમાં દેરાણીને ફોન આવ્યો હતો કે હું નીચે આવું ને પછી તમે આવજો તો હમણાં નીચે આવેથી જઈ અને અમે જા 2 હાડીઓ લીધી છે જૂની કા. હા આ તમે વિડીયામાં જોઈ જ હશે. અમારે આવું પહેરે છે રેગ્યુલર. આનું ક્યારેક ક્યારેક પહેરું છું નકર આમ તો કાઢી નાખે. તો આ 2 હાડીઓ આપણે લઈ જવાની છે અને સાવ હાડીઓ લેવા. હવે જઈએ નો રાખે તાલી પાછા હા એમ જ હોય ને. જોયા જ ખરા હા જો આ જૂની હાડી રાખીને ને આપણે 200 રૂપિયા કાપી દઈ અને 500 વાળી હાડી આપી અને આપણે 300 રૂપિયા દેવાના કા. એવું છે બધા વાતો કરે છે. હા હારું હાલો તો જાય પછી ખબર પડે કા. જઈ આવી જ ખરા હા રાખશે પાછે નકર પાછા હા નીતા આવજો. આવ થોડા બેહી ગયા ને. આવ થોડા મમ્મી ખોળામાં બેહો ને આવ ખોળામાં વારો આવી ગયો. એ તો ખોળામાં બેહી ગયા ને બધા રિક્ષામાં બેહી ગયા ને જાવું છે હવે હાડી લેવા. કીધું તો તમને ગમે જાય છે હાડી લેવા. આપણે મોટી જામમાં જવાનું છે હાડી લેવા. જૂની હાડી છે નવી હાડી લેવાની છે. જાય તો ખરા કેમ છે એમ. તો કેમ હું કામ લેવાય છો હે? તારે હું લેવા અહીંયા શર્ટ નથી મળતા હો. એ તું બોલ તો ખરો ક્યાં બીજો શરમાઈ ગયો છે. રિક્ષામાં બેઠો હે નીંદરમાં છે એટલે ને. નીંદરમાં છે ને એટલે કઈ નહીં બોલે. હે આપણે જોઈ નતું અંજુબેન ને લઈ જઈએ છીએ કેમ હા જો અંજુબેન હારે લેતા જાય છે બતાવશે આપણને. નીતાની બાજુમાં રહી છે. સારું હાલો જાય આપણે નીતામાં. સારું તો ફાઇનલી આપણે હાડી લેવા આવી ગયા છે. નીતાની જોવે છે ને આપણે જોવાની છે હાડી. બા તો બેસી ગયા શાંતિથી ટેબલ ઉપર. ગમી હાડી જોઉં છું એટલી બધી લેવાની છે. એને હાડીનો થપ્પો મારી દીધો છે. જો મસ્ત મસ્ત હાડી છે બધી. કેટલી ગમશે? જોવે છે હજી હાડી તો ઘણી બધી છે અહીં. મસ્ત હાડી છે. તમે તો વૈયાવાણ તમે જોવો છો હું જોઉં છું હાલો થોડી. ના ના જોઈ લો તમે કઈ નહીં જો આપણે બાને તો હાડી નથી જોઈ પણ આપણે જોઈ લઈએ. એકાદી ગમશે ને તો લેવું જ તો જોઈએ સહી શાંતિથી નિરાતે જોઈ લઈએ કા. નીતાને ગમશે ઘણી બધી કા. એ તો તને ગમી હાડી બટા? કઈ ગમી? મારી હાટું છે તમારી હાટું નહીં. એ તો જોઈને મમ્મીને હાડી લઈ દેશે કા. તું મોટા બન લઈ દઈશ કે નહીં? મોટા બન લઈ દઈશ ઓય બાપા આ મોટા બાન લેવાની ના એની મમ્મીને લેવાની કા. પછી બા રહી જાય આમ જો બાને તું લઈ દઈશ. હાલો તો આપણે હાડી તો કઈક લીધી નહીં એમને એવા ખાલી જોઈ લીધી હાડી. કાન જો બેન હા નીતા એ ટાઈમ પાસ કર્યો ને કા. મને ગમી નહીં બહુ આમ નો ગમે કલર ને નો ગઈમાં કઈ બહુ સારી નહોતી એટલે અમે નો લીધી હાડી કા. આ અંજુબેન ના કામા છે આપણને લાવવામાં એ કે હાડી ના લો હાડી દે તો ઓલી બેન તો કે ઓલી બેન તો કે જૂની દે નવી દે બેન તો હું કહીશ ખબર છે એ કે હું જૂની લાવી નવી મને જો એ બેન એમ થોડી આવે 800 રૂપિયાની હાડી હતી. શું હવે આપણે નવી ફ્રેશ લઈ લેવું. હા એ તો છે જ ને. કઈ નહીં જોવાય તો ગઈ ને એમ. જોઈ હાડી મસ્ત હાડી ડિઝાઇન કલર બધું સારું તો પણ આપણી હાડી દેવાની 200 કાપી દે. આપણે ઉપરના પૈસા જે હોય ને દેવાનું પણ અમને નો ગમે એટલે અમે એકોય હાડી લીધી નથી. સારું જો ફેમિલી આપણે વહી આવ્યા છે કારખાનેથી ઘરે અને જો અહીંયા મસ્ત મજાનું હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે. માતાજીને પગે લાગી લીધા છે અને જો આ બધા અહીં બેસી ગયા છે તો અમારા મેડમને પૂછી આજે બધા મારા મમ્મીની બધા હાડી લેવા ગયા હતા તો પૂછી કે હાડીઓ કેટલી લાવ્યા કેમ છું લાવ્યા હાડીઓ પોપટ થઈ ગયો મારો તો કાંઈ હાડીઓ ન લઈ આવ્યા. કેમ હું છું નો મજા આવી કઈ. નો મજા આવી ફ્રોડ હાડીમાં ફ્રોડ કરે. હોડ કેમ એમાં જો 350 વાળી હાડી અને 550 ભાવ લખેલો તો આપણે જે જૂની હાડી દેઈ ને એને 200 કાપી દે તો એ હાડી તો અમુક ની 400 ની પડે. આ 350 ની હાડી એનો ભાવ 550. હા હા તો એ 200 રૂપિયા એના કાપી લે એટલે 350 માં પડે. તે 350 માં હાડી પડે અને 200 રૂપિયા આપણે હાડી ના દે એટલે એ તો એનું ઈજ થયું ને. હા 500 વાળી હાડી હોય એ 750 ની 700 વાળી હાડી હોય એ 850 ની એમ ભાવ બધામાં મારેલા હતા. એવું થયો એટલે ખુદના ભાવ મારેલા આમ છે ને નાના નાના ટીકર મારેલા હતા. આમાં પલ્લું ગમે ત્યાં હોય ને આમ સ્ટીકર મારેલું પછી એમાં લખેલું 750
850 પણ 500 વાળી હાડીના 850 એમ 200 250 વધારીને લખેલા. એટલે આપણે તો એમ છે આપણે જૂની હાડી દે ઈ મફતમાં ન જાય. મેં કીધું તું ને ફેમિલી બપોરે, મેં કીધું જાઓ ભલે પણ ધ્યાન રાખીને તમે લેજો કારવજો, કેમ કે આ મને ખબર છે હું બહુ છેતરાઈ જાઉં. કે એટલે આમ નથી છેતરાનો, પણ ત્યાં જઈને ત્યારે આપને ખ્યાલ આવે કે આમ આવી રીતના થાય. તો બધા મારા મમ્મીનો ને આનો ને બધાનો થઈ ગયો પોપટ. અમારા નીતા ક્યારના બધા આવ્યા હતા. 3 દિવસથી નીતાના ફોન આવતો તો અમારા દીપકના ઘરનાનો, હાલો હાડીઓ લેવા, હાલો હાડીઓ લ્યો, લઈ લો હાડીઓ. આવ્યા પાછા બધા મોટા એવડા કરીને આવ્યા. એવું કઈ ન હોય તો આપણને પોહાય તો લે, પણ જોવા તો મળું ને આપણને એમ કે. અને એક બેન તો તમને ખબર છે કઈ રીતના હાડી લેવા આવ્યા, ઈ બેનને ફોન કર્યો હશે કે તમે કે હાડી હાડી જો, તો ઓલા બેન દુકાનવાળા બેને કીધું કે હા. તે ઈ બેન જૂની હાડી લઈને આવ્યા, હાડી 700 વાળી હાડી કાઢી પછી બેનને કે આજો મારી જૂની હાડી લઈ જાઓ ને આ હાડી દઈ ગયો. ઈ બેન કે બેન એમ થોડું હોય, ઈ કે આવું છે. અમુક ને સમજ ન પડે ને આ રીતના કન્ફ્યુઝ થઈ જાય એમ. તારો ફેમિલી હવે જા, આની કઈ વાતો ખૂટશે નહીં અને હાડીઓની વાતો આવી જ રહે. હવે મને લાગી ગઈ ભૂખ, તો સારું હાલો હવે બેસી જાય જમવા. તો આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.